જેમાં નકલી દારૂ, નકલી ટોલનાકા અને નકલી કચેરીઓ બાદ હવે નકલી રેલવે નોકરીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી નોકરીના સપના જોતા નિર્દોષ યુવાનોને ફસાવીને નકલી આઈ કાર્ડ, નકલી પરીક્ષા અને બોગસ ઓફર લેટર પકડાવી લાખો રૂપિયા પડાવતી બંટી બબલીની ઠગ જોડીને આણંદ સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. પોતે રેલવેનો ઉચ્ચ અધિકારી હોવાનો ઢોંગ રચી ઘરમાં જ નકલી પરીક્ષાઓ યોજી સરકારી તંત્રના નામે લાખોની છેતરપિંડી આચરનાર આ ગેંગનો પર્દાફાશ થયો. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના સામાન્ય ખેડૂત ધવલકુમાર પટેલને પોતાની પત્ની માટે સરકારી નોકરી અપાવવાની લાલચ ભારે પડી ગઈ. ડિસેમ્બર 2025માં મિત્ર મારફતે અમદાવાદના તુષાર પુરોહિત અને ચકલાસીની સુલોચનાબેનનો સંપર્ક થયો, જેમણે રેલવેમાં ક્લાર્કની પાક્કી નોકરી અપાવવાની મોટી વાતો કરી હતી. સામરખા ચોકડી નજીક મુલાકાત વખતે તુષારે પોતે જ રેલવેનો ક્લાસ 1 અધિકારી હોવાનો રોફ જમાવી નકલી આઈ કાર્ડ બતાવ્યું અને ફોર્મ ફીના નામે ઓનલાઈન પૈસા પડાવ્યા હતા. આ ઠગબાજોની મોડસ ઓપરેન્ડી એટલી ચોંકાવનારી હતી કે કોઈપણ વ્યક્તિ આસાનીથી ભરમાઈ જાય. 28 જાન્યુઆરી 2026ના રોજ સુલોચનાબેનના પોતાના ઘરમાં જ લેખિત પરીક્ષાનું નાટક રચાયું અને તેના નામે વધુ 5,000 ખંખેરી લીધા. ત્યારબાદ ટ્રેનિંગ આઈ કાર્ડ, ફોર્મ અને ફીના નામે ટુકડે 55,000 પડાવી લીધા. હદ તો ત્યારે થઈ જ્યારે જુલાઈ 2026માં નડિયાદ ખાતે પ્રેક્ટિકલ પરીક્ષાનું નાટક કરી પશ્ચિમ રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમદાવાદના સિક્કાવાળા બોગસ લેટર્સ પકડાવી દેવાયા. દસ્તાવેજોમાં શંકા જતા ધવલકુમારના મિત્ર હર્ષ પટેલે ઊંડાણપૂર્વક તપાસ કરી, જેમાં સામે આવ્યું કે આખી ભરતી પ્રક્રિયા જ બોગસ હતી. ભાંડો ફૂટતા જ પીડિતે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક છટકું ગોઠવી તુષાર પુરોહિત અને સુલોચનાબેનની ધરપકડ કરી લીધી અને અદાલતે બંનેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોડેસ ઓપરેન્ડી જોવા જઈએ આ બંને આરોપીઓએ હાલ સુધી 6 જેટલા અલગ વ્યક્તિઓને પશ્ચિમ રેલવે વિભાગમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટો એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓની નડિયાદ તથા ચકલાસી ખાતે ખોટી ટ્રેનિંગ આપી અને અમદાવાદ ખાતે લઈ જઈ અને તેમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે તેમ કહી તેઓને હાલ સુધી પૈસા પરત કરેલા નથી. આ બાબતે બંને આરોપીઓ પૈકી તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિત જે મૂળ રહેવાસી રાજપીપળાના છે અને હાલમાં ગોત્રી રોડ વડોદરા ખાતે રહે છે, તેમના ઘરેથી પીએસઆઈ શેરીને ટોટલ 8 જેટલા બનાવટી સિક્કાઓ કબજે કરેલા છે. સાથે તેઓએ આ સિક્કાઓમાં ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગનો, જિલ્લા ન્યાયાલય સંકુલ અમદાવાદનો, વેસ્ટર્ન રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ એમ અલગ 8 જેટલા સિક્કાઓ, બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર, બનાવટી આઈ કાર્ડ જેટલો મુદ્દામાલ કબજે કરેલો છે. પોલીસ પૂછપરછમાં સામે આવેલા તથ્યોએ અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે. આ ટોળકીએ માત્ર એક નહીં પણ 6 નિર્દોષ લોકો પાસેથી ₹5,07,000 થી પણ વધુની ઠગાઈ આચરી છે, જ્યારે 16 જેટલા યુવાનો આ નેટવર્કનો શિકાર બન્યા હોવાની શક્યતા છે. આરોપી તુષાર પુરોહિત અગાઉ નડિયાદમાં નકલી ટીસી બનીને તથા વડોદરાના ગોત્રી અને જવાહરનગરમાં પણ નોકરીના નામે છેતરપિંડી આચરી ચૂકેલો રીઢો ગુનેગાર છે. નકલી અધિકારી, નકલી પરીક્ષા અને નકલી લેટર્સ, સામાન્ય પરિવારના યુવાનોની લાચારીનો ફાયદો ઉઠાવીને રમાતા આવા નકલી ખેલ સામે ક્યારે કડક લાલ આંખ થશે તે સૌથી મોટો સવાલ છે. આણંદથી ઘનશ્યામ પટેલનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.